નમસ્કાર મિત્રો, કર્ક રાશિને નવા વર્ષે પ્રમોશન અને પ્રેમ બંને મળશે. વાણી પર રાખવું પડશે નિયંત્રણ. વર્ષ 2024 શરૂ થવામાં હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. સૌ કોઈ જાણવા માંગે છે કે આવનાર વર્ષ તેમના માટે કેવું રહેશે. દરેક પ્રશ્નોના જવાબ જ્યોતિષમાં જન્માક્ષરનું મૂલ્યાંકન કરીને મેળવી શકાય છે. નાણાકીય પરિસ્થિતિ, પારિવારિક જીવન, નોકરી અને વ્યવસાય સંબંધિત તમામ માહિતી જ્યોતિષની ગણતરી દ્વારા જાણી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો અને તારાઓની ગતિને ધ્યાનમાં લઈને 12 રાશિ ચક્રના ભવિષ્યની ગણતરી કરવામાં આવે છે. કોઈ ગ્રહ ક્યારે કોઈ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે અને વ્યક્તિના જીવન પર તેની શું અસર થશે તેના આધારે જાતકના ભવિષ્યનો અંદાજ લગાવી શકાય છે. આવો જાણીએ કર્ક રાશિ માટેનું રાશિફળ 2024. કરિયરની દ્રષ્ટિએ નવું વર્ષ ઘણું સારું રહેશે. આ સમય દરમિયાન તમારું પ્રદર્શન સુધરશે. દરેક વ્યક્તિ તમારા કામની પ્રશંસા કરશે. આ સમયે તમને તમારા બોસનો સહયોગ મળશે. ઉચ્ચ અધિકારીઓ સાથે તાલમેલ પણ સારો રહેશે. આ સમયગાળા દરમિયાન તમને પ્રમોશન અને આવકમાં વધારો થઈ શકે છે. વેપાર. વર્ષના શરૂઆતના મહિનાઓ વેપારીઓ માટે સારા નહીં જાય. આ સમય દરમિયાન તમારી વ્યવસાયિક યોજનામાં અવરોધો આવી શકે છે. તમારા કેટલાક કામ અટવાઈ જવાની સંભાવના છે. કોઈ પણ નાણાકીય બાબતમાં ઉતાવળ ન કરો. ભાગીદારીના વેપારીઓ માટે મે મહિનો પડકારરૂપ બની શકે છે. તમારા બિઝનેસ પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે. વેપારમાં નુકસાન થવાની સંભાવના છે. જૂનમાં સ્થિતિ સુધરશે. આ સમયમાં સારો ધન લાભ થઈ શકે છે. જો તમારી લોન ચાલતી હોય તો શક્ય તેટલી વહેલી તકે તેને ચૂકવવાનો પ્રયાસ કરો, અન્યથા તમને ભવિષ્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ડિસેમ્બર મહિનામાં તમારા વ્યવસાયમાં સકારાત્મક ફેરફારો થશે. પારિવારિક જીવન. પારિવારિક સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ તમારા શબ્દો પર નિયંત્રણ રાખો. ભાઈ બહેનોને લગતી મોટી ચિંતાઓમાંથી મુક્તિ મળશે. તેમની સાથે આ સમય ઘણો સારો રહેશે. પિતાનું સ્વાસ્થ્ય સારું નહીં રહે. એપ્રિલથી જૂન તમારા પિતા માટે અનુકૂળ રહેશે નહીં. આ સમય દરમિયાન તેઓએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. વૈવાહિક જીવન. વૈવાહિક જીવનમાં ઘણી સમસ્યાઓ આવશે. જીવનસાથી સાથે તમારા સંબંધો સારા નહીં રહે. જાન્યુઆરીથી માર્ચ સુધીનો સમયગાળો બિલકુલ સારો રહેશે નહીં. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. ઓગસ્ટ પછીનો સમય સારો રહેશે. આ સમય દરમિયાન તમારી ચાલી રહેલી સમસ્યાઓ ઘણી ઓછી થશે. લવ લાઈફ. લવ લાઈફ ઘણી સારી જશે. આ સમય દરમિયાન તમારો સંબંધ મજબૂત રહેશે. તમે એકબીજાને સમય આપી શકો છો. સમય સાથે તમારી વચ્ચેની પરસ્પર સમજણ પણ સુધરશે. જુલાઈ પછીનો સમયગાળો સારો નહીં જાય. કોઈ બહારની વ્યક્તિની દખલગીરીને કારણે તમારા સંબંધોમાં કડવાશ વધી શકે છે. તેથી વ્યક્તિગત બાબતોમાં બીજાને વધુ પડતી દખલગીરી ન કરવા દેવી તે સારું છે. વર્ષના અંતમાં તમે તમારા સંબંધોને આગળ વધારવાનું નક્કી કરી શકો છો. તમને પરિવારની મંજૂરી મળી શકે છે. નાણાકીય દ્રષ્ટિએ. પૈસાની દ્રષ્ટિએ નવું વર્ષ સારું રહેશે. આવક સારી રહેશે, પરંતુ ખર્ચમાં વધારો થવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વર્ષની શરૂઆત સારી રહેશે, પરંતુ ખર્ચમાં વધારો થવાને કારણે તમારી પાસે બચત કરવાની ઓછી તક હશે. આર્થિક સંકટમાં પડી શકો છો. શિક્ષણની દ્રષ્ટિએ. શિક્ષણમાં તમારું પ્રદર્શન ઘણું સારું રહેશે. જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓ અપેક્ષિત પરિણામ મેળવી શકે છે. ઉચ્ચ શિક્ષણ માટે પ્રયત્નશીલ લોકોને પણ આ વર્ષે સફળતા મળી શકે છે. તમારી પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવવાની પ્રબળ તક છે. વિદેશમાં અભ્યાસ કરતા ઈચ્છુક વિદ્યાર્થીઓના માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થઈ જશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ. સ્વાસ્થ્ય આ વર્ષે સારું નહીં રહે. નાની નાની સમસ્યાઓ યથાવત રહેશે. આ સમય દરમિયાન તમને માથાનો દુખાવો અને તાવ આવી શકે છે, તેથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જો કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. સમયસર દવા લો. જુલાઈ મહિનો સારો રહેશે. આ સમય દરમિયાન તમે શારીરિક અને માનસિક રીતે ખૂબ જ સારું અનુભવશો. તંદુરસ્ત રહેવા માટે દરરોજ યોગ અને ધ્યાન કરો.
મિત્રો, આશા રાખીએ છીએ કે વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.